ગુજરાત સરકારના કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળ ઉનામાં ભાવફેરી સાથે પ્રવેશોત્સવ ઉજવાયો હતો કે જેમાં સરકારના પ્રતિનિધિ તરીકે એ.જે. ભુવા સાહેબ, પીએસઆઈ જેબલિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહી અને નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો તેમજ વ્યસન મુક્તિ અને ટ્રાફિક સમસ્યા નિવારણ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ તકે સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામીએ નવા વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા।